રાજપીપળા સિવિલમાં નવજાત શિશુની સંભાળ લેતા વોર્ડમાં બાળકોના મૃત્યુ થતાં આપના પ્રમુખ મુલાકાત લીધી। રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં 3 નવજાત શિશુનું મૃત્યુ થયું હોવાની વાત જાણતા આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ વોર્ડની મુલાકાત લઈ ફરજ પરના તબીબ સાથે વાત કરી આ બાબતે પૂછપરછ કરી હતી। આ મુદ્દે નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે આ એક ખૂબ જ દુઃખદ અને ગંભીર બાબત છે। આવા કેટલાય બાળકો છેલ્લા 1 મહિના અને વર્ષમાં મૃત્યુ પામ્યા હશે, જેમાં નોડાદ તાલુકામાં રહેતા વસાવા વિજયભાઈ દિલીપભાઈના ધર્મપત્નીને 19 તારીખે પેટમાં દુખાવો થાય છે અને એમણે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવે છે। ત્યારબાદ એમની નોર્મલ ડિલિવરી થાય છે અને એ નવજાત શિશુને જન્મ આપે છે, જેનું વજન 2 કિલો ને 300 ગ્રામ હતું। તમામ રિપોર્ટ નોર્મલ હતા, તેમ છતાં પણ નવજાત શિશુના વોર્ડમાં બાળકને રાખવામાં આવે છે। માતાએ બાળકને સારી રીતે ધાવણ પણ કરાવે છે અને એકદમ તંદુરસ્ત અવસ્થામાં બાળક હોવા છતાં પણ એ બાળક સવારના 5 વાગ્યાના ગાળામાં મૃત્યુ પામે છે। આ બાળકના માતા પિતા એમના લગ્નને 5 વર્ષ બાદ તેમને દીકરો આપ્યો હતો અને તે પણ નવજાત શિશુ ફક્ત 3 દિવસ બાદ એકદમ તંદુરસ્ત હોવા છતાં પણ રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં તેને જીવન ટૂંકાવ્યું, એ માટે જવાબદાર કોણ? અમે વારંવાર આ બાબતે રજૂઆત કરીએ છીએ, તેમ છતાં પણ પ્રશાસન કે પછી તંત્રના પેટનું પાણી હલતું નથી। બીજા જિલ્લાના તમામ પ્રશ્નો બાબતે જિલ્લા સંકલન મિટિંગમાં ચર્ચાઓ કરવામાં આવે અને વહેલામાં વહેલી તકે જે પણ કંઈ પ્રશ્નો છે એનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવે કે જેથી કરીને લોકોને તકલીફ ન પડે અને આવી ગંભીર ઘટનાઓ ન બને। એ માટે આપે તમામ પદાધિકારીને અમે અપીલ કરીએ છીએ કે આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ નર્મદાના નિરંજનભાઈ વસાવા શું નિવેદન આપે છે। રિપોર્ટર મુનાફ શેખ, રાજપીપળા। સમિતિની રચના કરવામાં નથી આવી કે કોઈ કમિટી બનાવવામાં નથી આવી, એટલે આવનારા દિવસોમાં અમારે કલેક્ટર સાહેબ શ્રી તેમજ જિલ્લા પ્રશાસનને કહેવું છે કે આના માટે એક કમિટીની રચના કરવામાં આવે કે જેથી કરીને આવી જે ઘટનાઓ વારંવાર બને છે એ ઘટનાઓ વારંવાર ના બને અને જે પણ કોઈ દર્દીઓને જે અહીંયા ગાડી સારવાર હેઠળ આવે છે એમને યોગ્ય ટ્રીટમેન્ટ મળે। જિલ્લાના સાંસદ છે, આ જિલ્લામાં ધારાસભ્યો પણ છે અને સંકલન બેઠક પણ દર મહિને થાય છે, તો એના વિશે તમે શું કહેશો? દર મહિને અહીંયા ગાડી જિલ્લા સંકલનની બેઠક થાય છે, અહીંયા અમારા ધારાસભ્યશ્રી છે, સાંસદ સભ્યશ્રી છે, પણ એ લોકો પણ આ દિન સુધી આટલી ગંભીર ઘટનાઓ અહીંયા ગાડી રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં થાય છે પણ તેમ છતાં એ લોકો મુલાકાત કરવા નથી આવતા કે કોઈ પ્રતિનિધિ આ ભારતીય જનતા પાર્ટીના અહીંયા ગાડી મુલાકાત કરવા નથી આવતા। તો એ નેતાઓને પણ અમારે કહેવું છે કે તમે ફક્ત જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે ફક્ત પ્રજા પાસે વોટ માંગવા જ તમે નીકળી પડો છો। આ રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં રોજની કેટલી આવી ઘટનાઓ બને છે, ઘણા બધા એક્સિડન્ટના કેસ આવે છે, ડિલિવરીના કેસ આવે છે, બીજા ગંભીર કેસો આવે છે, આની પર ઘણા બધા લોકો મૃત્યુ પામે છે। તો આ બાબતે એક કમિટી બનાવવામાં આવે, જિલ્લા સંકલનમાં આ મુદ્દા બાબતે ચર્ચા કરવામાં આવે અને એની કમિટી બનાવી અને તાત્કાલિક ધોરણે આની યોગ્ય તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। નિરંજનભાઈ વસાવા, નર્મદા જિલ્લા પ્રમુખ।